કૃષ્ણ એ જે આપણને આકર્ષણ કરે છે, આકર્ષિત કરે છે આપણી પાસે, એટલે ભગવાન આપણને આકર્ષિત કરે છે, એટલે એનું નામ કૃષ્ણ છે. અને રામ એટલે જે આપણને આનંદ આપે છે. એટલે આજે આપણે મંત્ર કરીએ છીએ, જ્યારે આપણે મંત્રનો ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ભગવાન આપણને આકર્ષણ પણ કરે છે અને આપણને આનંદ પણ આપે છે. બરાબર? એટલે આ જે મંત્ર જે છે એ તમે જ્યારે કરો ત્યારે તમને ખબર પડશે કે એમાં કેટલો આનંદ છે. તો કેટલા લોકો હવે હરે કૃષ્ણ મહામંત્ર શરૂ કરશે? બધા કરે છે? બધા જ કરે છે કે કોઈ છે એમાં જે હમણાં નથી કરતું? કોઈ છે? બધા જ કરે છે હરે કૃષ્ણ મહામંત્ર. તો જે લોકો મહામંત્ર કરે છે એમને કેટલો આનંદ આવે છે આ મંત્ર કરવાથી? હરિ બોલ આવે છે ને? તો જે લોકો એક માળા કરે છે એવા કેટલા લોકો છે મને કહો? કેટલા લોકો હરે કૃષ્ણ મંત્ર માળા જપે કરે છે? માળા વડે કેટલા લોકો કરે છે? જ્યારે આપણે માળા હોય, આપણે પૈસા હોય, આજે આપણે ભૌતિક વાત કરીએ, પૈસા હોય તો આપણે પૈસા 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 એવું બોલીએ? પૈસાની ગણતરી કરીએ ને, આપણે ગણીએ છીએ ને, હે? આપણા બેંક બેલેન્સમાં છે પૈસા છે એવું કરીએ છીએ કે આપણે પૈસા કેટલા છે એવું આપણે જોઈએ છીએ? ગણતરી હોય છે કે નહીં? આપણે ગણતરી રાખીએ છીએ આપણા પૈસાની. તો પછી આપણે ગોલોક માટે જવાની હોય, ટિકિટ બુક કરવાની હોય તો એના પૈસા આપણે ગણવા પડશે ને? હા, તો ગણતરી કરી, પૈસાની ગણતરી જે લોકો ન કરતા હોય એ હાથ ઉપર કરે. કોઈ એવું છે જે પૈસાની ગણતરી નથી કરતા કે ભાઈ મારા બેંકમાં પૈસા છે પણ મારે જોવાની જરૂર નથી, એવું છે કોઈ આમાં? તો જે લોકો પૈસાની ગણતરી કરતા હોય એ લોકોએ નામની ગણતરી પણ કરવી પડે. કરવાની? બરોબર? આપણે આજે 1 લાખ રૂપિયો છે, સંતુષ્ટ છીએ? 1 લાખ પછી કેટલા જોઈએ છે? 2 લાખ. 2 લાખ આવી જાય પછી કેટલા જોઈએ છે? કેટલા જોઈએ છે 2 લાખ પછી? 4 લાખ. 4 લાખ પછી ભૂખ તો મળતી નથી, પછી કેટલા? 8 લાખ, 10 લાખ. બરોબર? એવી જ ભૂખ આપણે હોવી જોઈએ હરિનામમાં. જે લોકો એક માળા કરતા હોય એ લોકોએ એક માળામાં સંતુષ્ટિત નહીં થવાનું. આપણે એમ નથી વિચારવાનું કે આપણી પાસે આટલો જ ટાઈમ છે, આટલો ટાઈમ છે. એ ખરી વાત છે, કારણ કે આપણને ખબર નથી આપણી પાસે કેટલો ટાઈમ છે. ખરેખર વાત છે કે નહીં? હા, અમદાવાદમાં એરોપ્લેન ક્યાં ઉપર ઉડે અને ત્યાંય કોઈકના ઘરે લેન્ડ થઈ જાય છે, ખબર પડે છે? બધા લોકો ફરવા જાય છે કાશ્મીરમાં, પાછા નથી આવતા. ખબર પડે છે એ લોકો કે જ્યારે ફરવા ગયા હતા ત્યારે લોકો પાછા નહીં આવે? એટલે આપણને ખબર છે કે આપણી પાસે કેટલો સમય છે? નથી ખબર. એટલે આપણે ગણતરી શેની રાખવાની છે? નામ જપની. કારણ કે એ નામ જપનો એકાઉન્ટ જે છે એના જે મેનેજર છે ને એ ગોલોક ઉપર બેઠા છે, ગોલોકમાં બેઠા છે, અહીંયા નથી. ખ્યાલ આવે? અહીંયાના બેંક મેનેજર રિટાયર થાય છે, ત્યાંના બેંક મેનેજર રિટાયર નથી થતા. એ જે ચક્રવર્તી વ્યાજ છે એની ગણતરી આપણે નહીં કરી શકીએ. બરાબર? અહીંયા ચક્રવર્તી વ્યાજ પહેલા 8%, 7%, 6% હોય છે, પણ ત્યાં 6%, 7%, 8%, 9% એવી વધે છે, ઓછા નથી થતા. એટલા માટે આપણે ચક્રવર્તી વ્યાજ માટે આપણે 1 માળાથી 2 માળા કરવાની છે. કેટલા લોકો 1 માળા કરે છે? મને સાચું સાચું કહેવા જાય. કોઈ 1 માળા નથી કરતો એવું છે? જે એકદમ સંતુષ્ટિત છે કે મારી પાસે હજી 50 વર્ષ છે, 60 વર્ષ છે, મારે પહેલા પૈસા ગણી લેવા દો પછી માળાની જપ કરીશ, એવું કોઈ છે? કોઈને ખાતરી છે કે આપણે કેટલું જીવવાના છે? તો આપણે, મારી નમ્ર વિનંતી છે કે બધા જે લોકો માળા નથી કરતા તે લોકો માળા શરૂ કરે, અને જે લોકો માળા કરે છે એ વધારે ને વધારે માળા કરતા થાય. આપણી જોડે પૈસા નહીં આવે, પૈસા જરૂરી છે, હું ના નથી પાડતી. આપણે ભૌતિક જીવનમાં જીવીએ છીએ એટલે આપણે બધાને પૈસાની જરૂર છે, પણ એ આપણો ધ્યેય નથી.
આપણું લક્ષ્ય ખાલી પૈસા નથી, પૈસા ખાલી જીવનમાં જીવવા માટે. મરતી વખતે આપણે એક પૈસો પણ લઈ શકીએ. આપણા જે શું કહેવાય અગ્નિ સંસ્કાર જ્યારે કરશે ત્યારે આપણા કરોડો રૂપિયા કામ આવશે. કામ આવશે? કોઈને છે કામ આવશે? શું કામ આવશે? હરિનામ. તે છતાં આપણે શું કરીએ છીએ? આખું જીવન હરિનામ છોડીને બાકી બધું જ કરીએ છીએ. સિનેમા જોઈએ છીએ, નેટફ્લિક્સ જોઈએ છીએ, રીલ્સ જોઈએ છીએ, હે ને? અને બીજું આપણે શું નથી કરતા? શું આમાં કેટલો ટાઈમ બગાડીએ છીએ, ટીવીમાં કેટલો ટાઈમ બગાડીએ છીએ, જમવાનું બનાવવામાં કેટલો ટાઈમ બગાડીએ છીએ, જમવામાં કેટલો ટાઈમ બગાડીએ છીએ. એ બધી વસ્તુ કરવાની નાની, બરાબર, પણ આપણો ધ્યેય એક જ છે કે કળિયુગમાંથી આપણે જલ્દી અહીંથી પરાયણ થવાનું છે. ક્યાં જવાનું છે આપણે? આપણા પિતા પાસે. આપણે બધા પિતાથી વિમુખ થઈને અહીંયા આવ્યા છીએ, બરોબર ને? એટલે આપણે ક્યાં જવાનું છે પાછા? આપણે સ્વર્ગવાસ નથી જવાનું. સ્વર્ગમાં જશું તો કોણ છે ત્યાં? દેવી દેવતા છે.